સરકાર અત્યારે જે એમના નિર્ણયો લઈ રહી છે ધડાધડ ગરીબોના મકાન પાડવાનો, તો એના પહેલાં એમને એ વિચાર કેમ નથી આવતો કે ઘર વગર આમની શું હાલત થશે। સરકાર ગરીબી હટાઈને આ દેશને વિકસિત કરવા માંગે છે, પણ આ વાત મને ગરીબી હટાવવાની નહીં, ગરીબોને જ હટાવવાની દેખાઈ રહી છે, કેમ કે આમાં સૌથી વધારે તકલીફ ગરીબોને જ થઈ રહી છે। ભગવાનનું મંદિર એટલું પવિત્ર કહેવાય છે ને કે જ્યાં લોકો કાકરી મારવાનું પણ ના વિચારે, અને આ લોકો બુલડોઝર અને જેસીબી ચડાવતાય વિચાર નથી કરતા। અરે દેશનો વિકાસ જ કરવા માંગો છો તો જે લોકોના ઘર નથી એમને ઘર આપો। તમે તો ઉપરથી જેમના ઘર છે એમના જ ઘર તોડીને એમને નોંધારા કરીને સાવ રોડ ઉપર લાવી દો છો। શું આવી રીતે થશે દેશનો વિકાસ? શું આવી રીતે થશે દેશનો વિકાસ? શું આવી રીતે થશે દેશનો વિકાસ? શું થયું ભાઈ? કેમ આટલો ઉદાસ છે અને કયા વિચારોમાં ખોવાયેલો છે? કંઈ નહીં યાર, બસ એ જ વિચારોમાં ખોવાયેલો છું કે હમણાંથી આપણા દેશમાં બહુ એટલે બહુ જ ખોટું થઈ રહ્યું છે। ખુલ્લેઆમ નાની નાની છોકરીઓના રેપ થઈ રહ્યા છે, આડેધડ ગરીબોના મકાનો તૂટી રહ્યા છે। હમણાં થોડા દિવસ પહેલાં ઈસનપુરમાં બધાના મકાનો તોડી નાખ્યા, અને હાલ આપણા ઓઝોન સિટીમાં આખું બળિયાદેવ નગર ખાલી કરી નાખ્યું। ત્યાંના લોકો કેવું રોતા હતા યાર, એ સીન જોવાય એવો પણ નહોતો। અરે ભાઈ, એમાં તું કેમ આટલો દુઃખી થાય છે? જે તૂટવાના હતા એ તૂટી ગયા મકાનો, એમાં આપણે આનાથી શું? બસ આ જ પ્રોબ્લેમ છે જનતાની। કોઈની સાથે ખોટું થતું હોય તો કે આપણે એનાથી શું, પણ જ્યારે આ વાત આપણા ખુદના ઉપર આવી જાય ને ત્યારે ખબર પડે કે આપણે એનાથી શું। સમજ્યો? હા બોલ નિધિ। કહું છું સાંભળો છો? મેઘલ ક્યારની દેખાતી નથી। શું બે યાર, તને ખબર છે હમણાંથી કેવા કેવા કિસ્સાઓ બને છે, તો એનું ધ્યાન નથી રખાતું તારાથી? અરે હું એને નવડાવવા માટે પાછળ પાણી કાઢવા ગઈ હતી, ખબર નહીં એટલી વારમાં ક્યાં જતી રહી। તું બધી જ ચિંતા છોડી દે, સમજી લે મેઘલ મળી ગઈ। જોઈ લે રોહિત, તું હમણાં શું કહેતો હતો કે આપણે એનાથી શું, તો જો પેલો લુખ્ખો મારી દીકરીને ઉઠાઈને જઈ રહ્યો છે। હવે મારે ખાલી એ જોવું છે કે આ આને લઈ જાય છે ક્યાં। અરે આ છોકરી કોણ છે અને આને તું અહીંયા કેમ લઈને આવ્યો? આજકાલ જે હાથમાં આવે એનાથી આપણી હવસ પૂરી કરી નાખવાની। અચ્છા, એટલે વળી પાછો નવો કિસ્સો બનશે કે નાની છોકરીનો રેપ થઈ ગયો। એ કિસ્સો બનશે ત્યારે બનશે, પણ એના પહેલા આજે એવો કિસ્સો બનશે ને જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય।
નહીં નહીં, મને માફ કરી દે. માફ કરી દઉં એમ? તો લે, કર્યો તને માફ. આના જેવી ભૂલ તમે ભૂલથી પણ ના કરતા, નહીં તો તમારા પણ આ જ હાલ થશે, સમજી લેજો. ચલે, આ તારો ઠેલો અહીંયાથી હટાય. અને આ શું, પ્લાસ્ટિકની પન્નીઓ ખુલ્લામાં વેચે છે? તને ખબર છે આનો તને દંડ થશે? કે રોહિત, કે હવે આપણે એનાથી શું? ચલે, આ પ્લાસ્ટિકની પન્નીઓ ખુલ્લેઆમ વેચે છે, એનો દંડ લાય 5000. અરે ઓ સાહેબ, શું કામ આવા ગરીબ માણસોને હેરાન કરો છો? હવે આ ચકલાના ચણ વેચવાવાળા જોડે 5000 ભોળામાંથી આવવાના? અને તમને લોકોને પ્લાસ્ટિકની પન્નીઓથી એટલી જ પ્રોબ્લેમ છે તો ખુલ્લેઆમ દારૂઓની થેલી વેચાય છે, તો એ શું સોનાની હોય છે? એ પ્લાસ્ટિક તમને નથી દેખાતું? પહેલા એ બંધ કરાવો ને. ખુલ્લેઆમ દારૂ ક્યાં વેચાય છે કે મને હાલ જ બંધ કરાવું? આ વાત છે એમ? રોહિત, આ મેઘલને રાખજે તારા જોડે. ચલો મારી સાથે. શું સાહેબ, આવો આવો. એ તું અહીંયા જ ઊભો રે. ચલે, કહી દીધું એને, કાલથી બંધ થઈ જશે. કાલથી નહીં, આજે જ બંધ થશે. જોવું છે? ખરેખર થૂ છે તમારા જેવા પોલીસ વાળા ઉપર, જે દારૂવાળા જોડે હપ્તાઓ લઈને એમને ખુલ્લેઆમ દારૂ વેચવા દે છે. અરે શું કરશો આવા પૈસા કમાઈને? તમારા આ પૈસા કમાવાની લાલચમાં કેટલાય પરિવારોની જિંદગી બરબાદ થઈ છે, એનું ભાન પડે છે તમને? હે? નહીં નહીં, મને માફ કરી દે. આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય. ચાલ નીકળ અહીંયાથી, અને આજ પછી આવા ગરીબોને હેરાન કરવાનું ભૂલથી પણ વિચારતો નહીં. આપણે એનાથી શું જોઈ લીધું? આઈ ગઈ મારી દીકરી. ક્યાં હતી આ? ક્યાંથી મળી તમને? કઈ નહીં, રમતી રમતી ગામ બાજુ આવી ગઈ હતી. પણ હવે મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. હવે પછી જો આ ઘરની બહાર પગલું પણ ભરે ને તો તારું ધ્યાન આના ઉપર જ હોવું જોઈએ.
જો આજ જેવી ભૂલ બીજી વાર થશે ને તો સૌથી પહેલા હું તારી પથારી ફેરવી નાખીશ. રાજ, જે જગ્યાએ નોટિસો મોકલી હતી ત્યાં કામ ચાલુ થઈ ગયું છે ને? હા સર, બધા જ મકાનો ધડાધડ ઉડી રહ્યા છે. બરાબર. આલે, આ નોટિસો નોબલનગરની છે, આવતીકાલે આપતો આવજે. હા ઓકે સર. હાલો, સરકાર તરફથી નોટિસ આવી છે, બધા જ ધ્યાનથી વાંચી લેજો. નોટિસ? આ વડીસાની નોટિસ આવી હશે. એ રોહિત, મેઘલના પપ્પાને બોલાવજે તો. હા બોલ, શું થયું? આ જુઓ ને, સરકાર તરફથી કંઈક નોટિસ આવી છે. તમે જે જગ્યાએ રહો છો એ અનલીગલ છે અને આ તમામે તમામ સરકારી જમીન છે. તો તમને બધાને જાહેર ચેતવણી કે 10 દિવસની અંદર તમારા ઘરો ખાલી કરીને આ જગ્યા છોડી દેજો, નહીં તો પછી ઘરમાંથી એક સામાન લેવાનો પણ ટાઈમ નહીં મળે. આ સૂચના ત્યાંના તમામ લોકોને પહોંચાડવા વિનંતી. રોહિત ગઈકાલે શું કહેતો હતો કે આપણે એનાથી શું જોયું? આજે આપણા ઉપર જ આવી ગયું ને. સાંભળો, જો આ મકાનો પાડી દેશે તો આપણે ક્યાં જશું અને આપણા બાળકોના ભવિષ્યનું શું? તું ચિંતા ના કર, આમની બેઠક ક્યાં છે એ મને ખબર છે. હું જઉં છું ત્યાં અને આમને સમજાવવાની કોશિશ કરું છું. અરે પણ તમે એકલા ક્યાં જાઓ છો? કોઈને સાથે લેતા જાઓ. નહીં, કોઈ મારી સાથે નહીં આવે, કેમ કે ત્યાં બધાને નહીં જવા દે. ત્યાં હું એકલો જ જઈશ. બે મિનિટ માટે મને જવા દો, મારે સરકારનું કામ છે. હે, આવા દો એને. બોલ, શું કામ છે? શું છે તમને લોકોને? કેમ હમણાંથી ધડાધડ ગરીબોના મકાનો પાડવા લાગ્યા છો? આ નોબલનગરની નોટિસ છે, મહેરબાની કરીને આને પાછી લઈ લો. સોરી, એ તો આજે નહીં થાય કે કાલે નહીં થાય. જ્યાં તમે લોકો રહો છો એ અનલીગલ છે અને તમામે તમામ સરકારી જમીન છે. એટલે ત્યાં આવે એ બધી ઝૂંપડપટ્ટી હટાવીને ત્યાં સારા સારા મોલો બનશે, તળાવો બનશે. અને તમને લોકોને ખબર છે આ બધું અમે શા માટે કરી રહ્યા છીએ? આ દેશમાંથી ગરીબી હટાવીને આ દેશનો અમે વિકાસ કરવા માંગીએ છીએ. અરે નથી જોતો અમારે દેશનો આવો વિકાસ જે ગરીબોને લોહીના આંસુડે રોડાઈને થતો હોય. તમારે દેશનો વિકાસ જ કરવો હોય, ઝૂંપડપટ્ટીઓ ના ગમતી હોય તો જે જગ્યાએ મકાન પાડો છો અને ત્યાં મોલ અને સરોવર બનાવવાની વાતો કરો છો તો એની જગ્યાએ એ લોકોને સારા મકાન બનાવીને આપી દો ને. આવી રીતે કરો ને દેશનો વિકાસ. અને તમે જે આ વાત કરો છો સરકારી જમીન, તો સરકાર ક્યાંથી લાવી હતી આ જમીનો? અમારા મમ્મી પપ્પા 50-50 વર્ષોથી ત્યાં રહે છે. અત્યાર સુધી તો ત્યાં કોઈ જોવા પણ નહોતું આવતું અને આમ અચાનક બધી જમીન સરકારી થઈ ગઈ. અરે ગરીબોના મકાનો પાડતા પહેલાં એ લોકોનું ભવિષ્યનું તો થોડું વિચારો. રોજ લઈને રોજ ખાવાવાળા માથેથી ઘરનો સહારો જ જતો રહેશે તો એ કઈ રીતે એનું જીવન જીવશે? જે બાળકો ભણતા હોય એમને એમનું દફતર લેવાનો પણ ટાઈમ ના મળે
તો એનું ભવિષ્ય તો ત્યાં જ ખતમ થઈ જાય ને. સાવ આવો અત્યાચાર તો ના કરો, થોડુંક તો વિચારો ગરીબોનું. એ બસ બંધ કર તારું આ લેક્ચર. તું આ બધું ક્યાં અને કોની સામે બોલી રહ્યો છે એનું તને ભાન છે? સરકારે એકવાર નિર્ણય લઈ લીધો એ પછી ક્યારે ના બદલાય. એ બહાર કાઢો આને. સરકારનો નિયમ ના બદલાય એમ? જો આવા ગરીબોને હેરાન કરવાવાળા સરકાર નિયમ લેતી હોય તો હવે તો આ સરકારને જ બદલવી પડશે. સવાર માથે સમાચાર ગુજરાતનો આવડે બજારે નીકળે જ્યારે પલપલાને ચડે છે સવાર માથે સમાચાર ગુજરાતનો આવડે બજારે નીકળે જ્યારે પલપલાને ચડે છે લોકો પૂછે આવા જયા કો દુનિયા પૂછે કઈ કર્યા કો टाइगर नी डीजे वाला ए आवजनी डीजे वाला ए सवार माथे समाचार गुजरात नो आवजे बजारे निकळे जारे पलपलाने तडे जा लोको पूछे आवजया कोण दुनिया पूछे टाइगर या कोण નહીં કહું છું રોકાઈ જા. અમારાથી ભૂલ થઈ ગઈ. હવે આવી ભૂલ અમારાથી ક્યારેય નહીં થાય. જો ખરેખર દેશનો વિકાસ કરવા માંગતા હોય ને તો ગરીબોને રોડાવશો નહીં, એમનાથી એમનો સહારો છીનશો નહીં. ગરીબોનો સહારો સરકાર હોય છે. હવે એ જ એમની સાથે આવું કરશે તો એમનો સહારો બનશે કોણ? એટલે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, ગરીબોની વેદના સમજો અને જે લોકોના મકાન પડી ગયા છે, ઘર વગરના બેઘર થઈ ગયા છે, એમના ઘરની વ્યવસ્થા કરજો. અને હા, જે આમ ખુલ્લેઆમ દારૂ, ખુલ્લેઆમ મર્ડરો, ખુલ્લેઆમ ગાંજા અને ડ્રગ્સ, ખુલ્લેઆમ નાની નાની છોકરીઓ ઉપર જે બળાત્કાર થાય છે ને એ બધું બંધ કરાવો, ત્યારે થશે દેશનો વિકાસ. જય હિન્દ, જય ભારત. બરોબર છે, બરોબર છે. જય હો.